નગરપાલિકાના વોર્ડ નંબર 5ના ભાજપના ઉમેદવારોનું ચૂંટણી કાર્યાલય ભવ્ય રીતે મુન્દ્રા નગરપાલિકાની આગામી ચૂંટણીના સંદર્ભે વોર્ડ નંબર 5ના ભાજપના ઉમેદવારો હિનલબેન કષ્ટા, રચનાબેન જોશી, રાજેશ કષ્ટા અને પ્રકાશભાઈ ઠક્કરના ચૂંટણી કાર્યાલયનું વિધિવત રીતે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રભારી અમુલભાઈ દેડિયા અને મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ સહિતના મહાનુભાવોના પ્રદસ્તે રિબિન કાપીને કાર્યાલયનો પ્રારંભ કરાયો હતો। આ કાર્યક્રમમાં ધર્મેન્દ્ર જેસર, હિરેન સાવલા, પ્રણવ જોશી, દેન્દ્રભાઈ યાજ્ઞિક, ગૌરાંગ ત્રિવેદી, લાલુ પરમાર, ભૂપેનભાઈ મહેતા, કનૈયાભાઈ ગઢવી, હરિભાઈ ગોહિલ અને મનોજભાઈ કોટક સહિતના ભાજપના આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઇમરાન અવધિયા, મુન્દ્રા કચ્છ। ખાસ કરીને ગયા ટર્મમાં પણ 4 ભાજપની અહીંથી ચૂંટાયા હતા અને ભાજપનો ગઢ માનવામાં આવે છે। આ વિસ્તારમાં શું કડી ખૂટી છે હવે એ મુદત રાખીને આગામી 4 કમળ આપણા હાથમાં છે। 4 કમળની વાત તમે ન કરો, હું 28 કમળની વાત કરવા આવ્યો છું। ભારતીય જનતા પાર્ટી એ 28 કમળ મૂક્યા છે અને આજે વોર્ડ નંબર 5ના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે મારા સાથી પ્રમુખ ભાઈ શ્રી અરવિંદભાઈ અને એની ટીમ, 4 ઉમેદવારો અને સૌ મારા વરિષ્ઠ આગેવાનો વોર્ડ નંબર 5ના અને મુન્દ્રા શહેરના અને સૌ મતદાર ભાઈઓ બહેનો, 146 કરોડના કામો પહેલાં હતા। 2.5 વર્ષ ભાઈ શ્રી કિશોરભાઈ પરમાર અને 2.5 વર્ષ હતા બેન શ્રી રચનાબેન જોશી। આ બુક અમે બહાર પાડી છે કે કયા વોર્ડમાં કેટલા કામો થયા અને આગામી શું આયોજન છે એની બધી ફોટા શીખેની માહિતી અમે જનતા સમક્ષ મૂકી છે। કોંગ્રેસના મિત્રો અહીં આવે તો હું બધા વોર્ડમાં કહું છું કે તમે એમને પૂછજો કે વિકાસ કામો મૂકો, પણ તમે કુદરતી આફતો, એ અતિવૃષ્ટિ હોય, એ વાવાઝોડું હોય, એમાં તમે ક્યાં દેખાણા છો? ત્યારે સામે ભારતીય જનતા પાર્ટીનો શિક્ષિત અને સનિષ્ઠ કાર્યકર્તા તમારા વોર્ડમાં ક્યાંક ને ક્યાંક તમારી સાથે રહ્યો હશે અને પ્રજાનું સુખ દુઃખમાં એ ઊભો રહ્યો હશે। એટલે અમે આ વખતે નક્કી કર્યું છે કે 7/28ના ભાથા સાથે 28 સીટો ઉપર અમે જંગી બહુમતીથી મુન્દ્રા બારોઈ નગરપાલિકા જીતીએ છીએ। એમાં કોઈ મિનમેક ફેર નથી। અમુલભાઈ, ખાસ કરીને દસ્તાવેજ છે લોકોને જોવા માટે અગર શું શું વિકાસ થયો એમના વિસ્તારમાં, એ કેવી રીતના ઉપલબ્ધ છે? બધા વોર્ડના ઉમેદવારો પાસે આ બુક ઉપલબ્ધ છે। પાર્ટીના પ્રમુખ અને બંને મહામંત્રીઓ પાસે એ બુક ઉપલબ્ધ છે। પાર્ટીના તમામ કાર્યાલયો સાથે સાથના વોર્ડ ઉપર એ દસ્તાવેજકરણ ઉપલબ્ધ રહેશે અને આવનારા દિવસોમાં અમે શું કામ કરવા માંગીએ છીએ એનો પણ એક પેમ્પલેટ જ્યારે આ લોકો પ્રચારમાં નીકળશે આવતીકાલથી ત્યાં સુધી અમે આપી દેવાના। મતદારોને શું અપીલ કરશે? ઉપર નરેન્દ્રભાઈની સરકાર હોય, નીચે ભૂપેન્દ્રભાઈની સરકાર હોય અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ હોય, ત્યારે આ મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં એક કામ બાકી નહીં રહે એની ખાતરી સાથે તમે પહેલાંય બહુમતી આપી છે, હવે 100% બહુમતી લેવા માટે અમે આવ્યા છીએ અને મુન્દ્રા બારોઈ નગરપાલિકાના મતદારો અને કાર્યકર્તાઓ ઉપર અમને ભરોસો છે કે આ વખતે અમને 28 કમળ મળશે। બેન, તમારા ઉપર પણ 2 વર્ષની એક જવાબદારી સોંપવામાં ફરી પાછું આપને ચાન્સ મળ્યું છે, ભાજપે વિશ્વાસ મૂક્યો છે, શું કહેશો 8 નંબર વોર્ડમાં? સર્વપ્રથમ તો આપના માધ્યમ દ્વારા ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું કે ફરી એકવાર લોકોની વચ્ચે લોકોની સેવા કરવાનો અમને લોકોને મોકો મળ્યો છે। અને જ્યારે ગત 5 વર્ષની જ્યારે વાત કરીએ ત્યારે નવી નગરપાલિકા હોવા છતાં પણ અને જે કહીએ કે ગ્રામ પંચાયતમાં જ્યારે કેવું હોય કે મિનિમમ ફંડ હોય એમાંથી પણ લોકોના કામ થયા હતા અને ત્યારબાદ નગરપાલિકા ડાયવર્ટ થઈને આવી અને નગરપાલિકા આવ્યા બાદ આદરણીય ધારાસભ્યશ્રી, આદરણીય અમારા સાંસદશ્રી, જિલ્લા પ્રમુખશ્રી બધાના શીર્ષ નેતૃત્વના અહીંયા જે ધ્યાન આપી અને ખાસ કરીને નવી નગરપાલિકા હોવા છતાં પણ ખૂબ જ વિકાસના કામો થયા છે। હમણાં જ આપણે પ્રભારીશ્રીના પણ મુખ્ય જે સાંભળ્યું કે 146 કરોડનું કામ 1 થી 5 વર્ષમાં થયેલું છે। તો આ લોકોની નજર સમક્ષ મુન્દ્રા બારોઈના સૌ નગરજનોની સમક્ષ આ પારદર્શકતાથી કરેલા કામો બધાની સમક્ષ છે અને ભારતીય જનતા પાર્ટીનો એક ઉમેદવાર 1 થી 7 વોર્ડના
ભવ્ય જીત સાથે ભારતીય જનતા પાર્ટી મુન્દ્રા બારોઈ નગરપાલિકાની અંદર ભગવો લઈ રહ્યો છે અને આ 5 નંબરની આ વખતે જવાબદારી મને 5 નંબરના વોર્ડમાં આપી છે અને 5 નંબરનો વોર્ડ એટલે અમારું મુન્દ્રા ગામતળ, મુન્દ્રા અમારું હૃદય છે એવું આ વોર્ડ છે અને એની અંદર અમે ચારે ઉમેદવારો જે આપની સામે છે, આપણે અહીંયા માલમ સમાજના પ્રમુખ શ્રી રાજુભાઈ, મારા બેન શ્રી હિનલબેન કસ્ટા, પ્રકાશભાઈ ઠક્કર અને અમે ચારે ભાઈ બહેનો ભેગા થઈ અને ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો સાથે આપની સમક્ષ એક જ વાત કરીએ છીએ કે ઉમેદવારો ચારે માત્ર જવાબદારીના ભાગરૂપે છે, પરંતુ 1 થી 7 વોર્ડની અંદર કમળ જ ઉમેદવાર છે અને ભારતીય જનતા પાર્ટી આવી રહી છે અને ખૂબ જ ઉત્સાહ સાથે મુન્દ્રા બારોઈ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બની રહી છે અને ફરી એકવાર કહેતા આનંદ થાય છે કે મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં ભગવો લઈ રહેવાનો છે. ખાસ કરીને અઢી વર્ષની જવાબદારી તમને સોંપવામાં ઘણા બધા વિકાસના કામો થયા છે, તેમ છતાં પણ લોકોની માંગ છે, હંસ ટાવર છે, શાકભાજી માર્કેટ છે, ટ્રાફિક સમસ્યા છે. જી જરૂર, આપના પણ પ્રશ્નો એકદમ યોગ્ય છે, કારણ કે જે 5 વર્ષનો સમય હોય એમાં કેવું હોય કે અઢી વર્ષના સમયગાળામાં લોકો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ નીચે રહી અને પ્રમુખો હોય કે એની આખી ટીમ કામ કરતા હોય, ત્યારે આવનારા દિવસો જ્યારે આ 5 વર્ષમાં 146 કરોડનું જો મુન્દ્રા બારોઈ નગરપાલિકાએ કામ કરેલું હોય તો આપ જાણી શકો છો પારદર્શકતાથી આપની સામે વિષય છે કે આવનાર હજી 5 વર્ષની અંદર દરેક ઉમેદવારો સારામાં સારું કામ કરશે. એ પછી હંસ ટાવર હોય, શાક માર્કેટ હોય કે અન્ય વિકાસના કામો હોય, એ અમારા આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા બારોઈ નગરપાલિકાએ જે ગત 5 વર્ષમાં કામ કર્યા છે એનાથી પણ ડબલ આ 5 વર્ષમાં કામો થવાના છે. આ ભારતીય જનતા પાર્ટીનું ડગલું ચડી ગઈ છે નગરપાલિકા અને હવે વિકાસના કામો ધીમે ધીમે આપની સમક્ષ છે અને એના જ બળ ઉપર, એના જ આ બધાના પ્રેમ ભાવ ઉપર જ મુન્દ્રા બારોઈ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બની રહી છે. 5 નંબર ભાજપનો ગઢ માનવામાં આવે છે, વિકાસ ક્યારે અટકતો નથી. હવે શું અહીંયા પૂર્તિ કરીએ છીએ, અપીલ શું કરશું મતદારો? મેં તમને જે પહેલાં જ વાત કરી કે ગત 5 વર્ષ જે નવી નગરપાલિકા હોવા છતાં પણ જો 146 કરોડના કામો કરેલા હોય તો આવનાર દિવસોમાં નાની એવી થોડી ઘણી કામોની ખૂટતી ઘડી હોય તો એ 5 વર્ષ જે પહેલાં કર્યા છે એનાથી પણ વિશેષ આ 5 વર્ષની અંદર મુન્દ્રા બારોઈ નગરપાલિકા હજી પણ કામ કરશે અને મુન્દ્રા બારોઈના જેટલા પણ નગરજનો છે એમને પણ હું બધાને સાથે રાખી અને અમે 5 વર્ષ પણ એના પ્રેમ ભાવ અને એ લોકોના સન્માને અમે બધાને મળેલા છે. જે ફરી એકવાર હું આજે પણ અપીલ કરું છું કે સૌથી મોટું દાન હોય તો મતદાન છે, એટલે સમયસર વહેલેસર મતદાન કરજો, કારણ કે મતદાન કરવું એ પણ આપણા નાગરિકની ફરજ આવે છે. તમારા કારણે સારા વ્યક્તિઓને ચૂંટવા હશે તો સમયસર મતદાન કરવું પડશે. એટલે બધાને અપીલ કરું છું કે સમયસર, ગરમીનો માહોલ છે એટલે વહેલાસર જઈ અને મતદાન કરજો. તમારું દાન પુણ્ય કર્મના ભાથું બને એવું કરવાનું છે. એટલે જે રાષ્ટ્રને વરેલી પાર્ટી હોય, રાષ્ટ્રહિતના કાર્યો કરતા હોય એ ઉમેદવારને પસંદ કરશે એની મને ખાતરી છે. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ડેઇલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે.